નારાયણ રે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ રે સ્વામિનારાયણ નારાયણ. શ્યામ મહારાજ જય. ભવસંભવભીતિ ભેદનમ સુખસંપત્ કરુણાનિકેતનમ વ્રતદાન તપઃ ક્રિયાફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. શ્રૂયતામ દેવદેવેશ સ્વામિનારાયણ પ્રભો. ત્વદીયનાવધાનેન કથયિષ્યે શુભા કથા. ઓમ અવતારિણી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયોદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. શ્રી હરિ કૃષ્ણ મહારાજ, શ્રી રાધા કૃષ્ણ દેવની, શ્રી નરનારાયણ, શ્રી લક્ષ્મીનારાયણ દેવની, શ્રી રામચંદ્ર ભગવાન, શ્રી કૃષ્ણ કનૈયાલાલની, શ્રી વિઘ્ન વિનાયક દેવ, શ્રી કષ્ટભંજન દેવની. ઓમ નમઃ પાર્વતી પતયે હર હર. સર્વાવતારી આપણા સૌના આરાધ્ય ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી નિજ મંદિરમાં બિરાતા મહાપ્રતાપી શ્રી ઘનશ્યામ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ આદિક દેવો,
શ્રી નરનારાયણ દેવ ગાદી પીઠાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત, તથા શ્રીજી મહારાજના લાડીલા બધા જ હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, આપણે દર શનિવારે શ્રી હરિએ ઉત્તર ગુજરાત એટલે દંડાવ્ય દેશમાં જે દિવ્ય લીલા ચરિત્ર કરેલા છે એ દિવ્ય લીલા ચરિત્રોની કથા આપણે શ્રવણ કરી રહ્યા છીએ. કયા ગામના આપણે ચરિત્રો સાંભળી રહ્યા છીએ? વિસનગરના. વિસનગરમાં પિંડારક નામનું પુરાતન એક તળાવ છે. આ તળાવ છે એ પ્રાચીન સમયનું. એવું કહેવાય છે કે જ્યારે 5 પાંડવોને 12 વર્ષનો વનવાસ થયો હતો. તમને બધાને ખબર છે? ખબર હોય તો બોલો, ને તો ના પાડો. ખબર છે બધાને? શા માટે વનવાસ થયો હતો? જુગાર રમ્યા હતા. તમને કોઈને તો અહીંયા જુગાર રમતા અમેરિકામાં આવડતું જ નહીં હોય. હા, આખું અમેરિકા એના ઉપર જ ચાલે, લોટરી ઉપર. અમુક તો લોટરીની ટિકિટો ઓછી રાખીને હુવે ને રાતે સ્વપ્ન આવે કરોડ રૂપિયાની લાગી. તો 5 પાંડવોને વનવાસ થયો. એ દરમિયાન 5 પાંડવો ત્યાં આવેલા. ક્યાં? વિસનગરમાં, જ્યાં તલાવ છે પિંડારક ત્યાં. અને પોતાના પિતૃઓને પિંડ આપેલ. પિંડ એટલે શ્રાદ્ધના દિવસો શરૂ થાય છે. આજ કઈ તિથિ થઈ છે? હે, 14. બોર્ડ તો મારેલું છે અહીંયા. કાલ પૂનમ છે એટલે આજ શું થાય? તો બીતા બીતા બોલે. બોલો, ખોટું પડશે, સ્વામી પાછા ઉપાડશે. તો પડવાથી શ્રાદ્ધના દિવસો શરૂ થાય છે. એકમનું શ્રાદ્ધ. આપણી હિન્દુ સંસ્કૃતિ એક એવી સંસ્કૃતિ છે કે જીવતા તો મા બાપની સેવા કરે છે, પરંતુ મા બાપ ધામમાં ગયા બાદ પણ એમની પાછળ પિંડદાન આપવામાં આવે છે. એમની તિથિ જ્યારે આવે ત્યારે શ્રાદ્ધ આપવામાં આવે છે. અમુક અમુકે બંધ કરી દીધું છે. આપણે સર્વોપરી એટલે શ્રાદ્ધ બાદ ન કરાય એવું નથી. રામ ભગવાને પણ કર્યું હતું દશરથ રાજાની પાછળ. અહીંયા 5 પાંડવોએ પણ પાંડુ રાજા ધામમાં ગયા છે એટલે એ નિમિત્તે ત્યાં શ્રાદ્ધ કરેલું છે, પિંડદાન આપેલા છે. ઔરંગઝેબ છે ને, ઔરંગઝેબ, એને એના પિતા શાહજાદાને જેલમાં પૂર્યા. અને કહેવાય છે કે એને ખાવા માટે સકોરું કહેતા માટીનું વાસણ આપેલું. એમાં બરોબર સાંજના સમયે ઓલી ગરમ ગરમ ખીચડી આમ ઉપરથી આપીને એટલે જરાક
વધારે ઓલો વજન પડ્યો એને કારણે પાત્ર ફૂટી ગયું. એટલે ઓલા શાહજાદાએ માણસ દ્વારા કહેવરાયું કે મારા દીકરા ઔરંગઝેબને કહીજો ને કે મારું શકોરું ખાવાનું છે એ ફૂટી ગયું છે તો બીજું આપે એમ. પેલા માણસે જઈને વાત કરી કે આ રીતે તમારા પિતાશ્રીએ કહેવરાયું છે. ત્યારે ઔરંગઝેબે એટલું કહેતું કે પાત્ર ફૂટી ગયું છે, એના હાથ ભાંગી ગયા છે, કહેજો હાથમાં ખાઈ લે. અને ત્યારે ઔરંગઝેબનો બાપ શાહજાદો એ રડતા રડતા બોલ્યો હતો કે ધન્ય છે હિન્દુ સંસ્કૃતિને કે જીવતા મા બાપની તો સેવા કરે છે, પરંતુ મર્યા પછી પણ એની પાછળ પાણી પાવામાં આવે છે, પિંડદાન આપવામાં આવે છે. એટલે આપણા મા બાપનું જે આપણી ઉપર ઋણ છે, કૃતજ્ઞત ભાવ અદા કરવા માટેના દિવસો એટલે શ્રાદ્ધના દિવસો કહેવાય છે. જે દિવસે તમારી માતા પિતાની તિથિ આવતી હોય એ દિવસે ઠાકોરજીના થાળ કરાવજો, બ્રાહ્મણો હોય એને જમાડજો. શ્વાન એટલે કૂતરાને, કાગડાને અને ગાયોને એ નિમિત્તે નાખજો. કેમ કૂતરાને કાગવાસ કાગડાને કાગવાસ નાખવામાં આવે છે? શ્રાદ્ધ નિમિત્તે નાખે ને, કેમ કાગડાને નાખે છે? કારણ કે પિતૃ અર્યમા દેવ છે ને, પિતૃલોકના દેવ કોણ છે? અર્યમા દેવ છે. અર્યમા દેવનું વાહન કોણ છે? કાગડો છે. તો 5 પાંડવોએ પોતાના પિતૃઓને પિંડ આપેલ, પિંડદાન દઈને પિતૃઓનો ઉદ્ધાર કરેલો, એટલે આ તળાવને પિંડારક તળાવ કહેવામાં આવે છે. કોઈ તમને પૂછે કે વિસનગરનું તળાવ એનું નામ પિંડારક તળાવ શા માટે પાડવામાં આવ્યું? તો કહેવાનું કે અહીંયા 5 પાંડવોએ પોતાના પિતાને માટે પિંડદાન આપેલું અને એના પિતાનો ઉદ્ધાર થયેલો, એટલા માટે એ તળાવનું નામ પિંડ તારક કહેવામાં આવે છે. સાચું નામ પિંડ તારક છે, પણ પિંડારક નામ પડી ગયું છે. સ્વામિનારાયણ ભગવાન સંત હરિભક્તોની સાથે આ પિંડારક તળાવને કિનારે સભા કરીને બેઠેલા છે. જીવ અને શિવ, આત્મા અને પરમાત્મા સંબંધી ભગવાન જ્ઞાન પીરસી રહ્યા છે, કહેતા કથા વાર્તા કરી રહ્યા છે. આખી સભા ભગવાનની વાણી સાંભળવામાં તલ્લીન છે. જ્યારે તમે કથામાં બેઠા હોય ને ત્યારે બહુ આડું અવડું જોજો ન કરવું, એકાગ્રતાપૂર્વક કથા સાંભળવી. એકાગ્રતા વિનાનું શ્રવણ વ્યર્થ છે એમ શાસ્ત્ર કહે છે. એકાગ્રતા વિના તમે ગમે એટલી કથા સાંભળો છતાં તમને કશું જ યાદ ન રહે. મનને તમારે શાંત કરવું જોઈએ, કથામાં જોડવું જોઈએ. ઘંટી છે આમ ગોળ ગોળ ફરતી હોય, એના ઉપર તમે ગમે એટલા દાણા નાખો ને તો બધા દાણા ફેંકી જાય, ઉડી જાય. એમ મન આપણું ગોળ ગોળ ફરતું હોય ને, હું ગમે એટલી કથા તમારા ઉપર નાખ્યા કરો ને ઉડી જાય. તો જ્યારે સ્વામિનારાયણ ભગવાન કથા વાર્તા કરતા હશે ત્યારે એ સંતો અને હરિભક્તો કેટલા એકાગ્રતાપૂર્વક કથા સાંભળતા હશે. એટલે આપણે તો અહીંયા ઘણા કથામાં બેઠા બેઠા મોબાઈલ મચોડતા હોય, ઘણા એને મોબાઈલની રિંગ વાગે પાછા એ ઉપાડીને ફોનમાં વાત કરે, બોલો હલો. એટલે કથામાં જ્યારે બેહો ને ત્યારે મોબાઈલ પ્લીઝ સાયલેન્ટ કરીને રાખવા, કે રિંગ વાગે, બીજાને ડિસ્ટર્બ થાય, બધાનું ધ્યાન તમારી તરફ જાય. એટલી વાર કદાચ તમારો મોબાઈલ બંધ રહે તો શું તમારા કામ અટકાઈ જાય? એવા અર્જન્ટ કંઈ કામ છે
કે તમે ફોન ન ઉપાડો તો તમારું અમેરિકા આખું બંધ રહે. એટલામાં 10 માણસનું ટોળું આમ લાકડીઓ ઉગામતું શ્રીજી મહારાજ જ્યાં સભા કરીને બેઠા છે ને મહારાજને મારવા માટે આવતું હતું. વિચાર તો કરો ભગવાનને. નકર સ્વામિનારાયણ ભગવાન એ લોકોને શું બગાડ્યું હતું કયો છે? સ્વામિનારાયણ ભગવાનનું કોઈ એવું કર્મ હતું કે જેના દ્વારા કોઈનું નુકસાન થયું હોય એમ? સ્વામિનારાયણ ભગવાન તો સમાજ ઉદ્ધારનું કામ કરતા હતા. વ્યસની માણસો હોય એને સમજાવીને નિર્વ્યસની બનાવતા હતા. સમાજમાં અમુક કુટેવો હતી, કુરિવાજો હતા, એ મહારાજ બંધ કરાવતા હતા. ગામો ગામ જઈ અને સંતો દ્વારા ભગવાન સમાજને કઈ રીતે જીવવું એવું ધર્મપરાયણ જીવન જીવતા શીખવાડતા હતા. છતાંય પણ અમુક માણસો એવા હોય જ. સમુદ્ર મંથન થયું ને ઓલા કોડા નીકળ્યા, પછી ઓલા દેવોએ કોથળા ભરીને નાખ્યા પ્લેનમાં અને એ ઉપાડ્યું. તે ગામ આવે ને અહીંયા ચાર પાંચ નાખતા ગયા. એ ત્યારના કોડા નડે. બોલો, ગામ હોય ને અહીંયા 4-5 કોડા હોય જ. સારા કામ થયા ને આડો ગુડાણો જોય. ના, એ નહીં થાય. પણ તારું શું જાય? કામ સારું થાય. ના, હું સભા નહીં થવા દઉં એમને, હું મંદિર નહીં થવા દઉં. ગામ હોય આવા હોય જ. સારા કામ થાય ને આડા ગુડાણા જોય. નડવા માટે જ ભગવાને મોકલા હોય. એટલે સારા કામ થાય ને ત્યાં સાથ ન આપી શકો તો કાંઈ નહીં, પણ જોઈને રાજી થાવું. ન આપી શકો તો મુબારક છે, પણ કોઈ દિવસ સારા કામમાં વિઘ્ન ન ડાલવા, સારા કામમાં ક્યાં આડા ન ખૂપાવું. તો વિચાર તો કરો, સ્વામિનારાયણ ભગવાને 10 માણસો હાથમાં લાકડી એમ ઉગામતા મારવા માટે આવી રહ્યા છે. સ્વામિનારાયણને મારો હવે ખરેખરનો લાગ આવ્યો. એમને આજે છોડવાના નથી. અને બધા હરિભક્તોએ અવાજ સાંભળ્યો. ગજબ થઈ જશે, ઘણાના માથા રંગાય છે. સ્વામિનારાયણ ભગવાનના પાડાઓ સાવધાન થઈ ગયા. જે તલવાર હતી, ભાલા હતા, બરસી હતા, એ પોતપોતાના હાથમાં લઈ લીધા કે અમારા સ્વામિનારાયણ ભગવાનને મારવા માટે આવે છે અને એનાથી સહન થાય. પોતપોતાના હથિયાર હાથમાં લઈ લીધા, કાપી નાખી આવે જોઈએ એમ. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે જો આપણે કશું જ કરવાનું નથી, તમે બધા એમને બેસી રહો, એમને આવવા દો. મહારાજે કહ્યું, મહારાજે એવો ચમત્કાર કર્યો ને કે આવનાર ટોળાને દૂર એક આંબાનું ઝાડ હતું ને એના નીચે સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બેઠા છે ને એવું એને દેખાણું. અને એ તો ત્યાં લાકડીઓ લઈને મારવા જ માંડ્યા હો. ત્યાં છે ને આખી સભા હસવા લાગી. અરે મૂર્ખાઓ, ત્યાં ક્યાં સ્વામિનારાયણ છે? કોઈક બોલ્યું, એ ઓલા બીજા ઝાડવા નીચે બેઠા છે, ત્યાં જઈને લાકડીઓ મારે હો. ત્યાં દોડ્યા, ત્યાં લાકડીઓ મારવા માંડ્યા. આમ અડધો કલાક દોડ કરી. મહારાજે તો પછી સભા પણ બરદાસ્ત કરી અને મહારાજ તો માણકી ઘોડી ઉપર સવાર થઈ અને કેશવરાય સુબાને ત્યાં પાર્ષદો સાથે ગયા. સ્વામિનારાયણ ભગવાને વિસનગરમાં જે દુષ્ટ લોકો આવ્યા હતા એને આ રીતે પરચો દેખાડ્યો. લો, અંતે કોઈકના માથામાં લાકડીઓ પોતાની જ વાગી, એકબીજા ઉપર ઘા કર્યા. એમાં કેટલાના માથા ફૂટી ગયા અને કેટલાના હાથ પગ ભાંગી ગયા. લો, બીજાનું ખરાબ કરવા માટે જાય છે, યાદ રાખજો કે પોતાનું જ ખરાબ થાય. ખાડો ખોડે એ જ પડે. બોલો, એક ભાઈ આમ કાર લઈને જતો હતો ને, શેઠ હતા, તેમાં બરોબર 4 વ્હીલ ખાડામાં ગરી ગયા. ગાડી ત્યાં ત્યાં ઊભી રહી ગઈ. શેઠે નીચે ઉતરીને જોયું, કોઈ હિસાબે કાર નીકળી શકે એવી પોઝિશન નહોતી.
એમાં મારા જુવાનિયા 4 આવ્યા હો. એટલે કે શું વિચારો છો? કે આ કાર ખૂચી ગઈ, નીકળી શકે એવી દેખાતું નથી, તમે કહેતા હોય તો અમે કાઢી આપીએ એમ. તો કે તમારા જેવો ભગવાન નહીં. અને મારા 4 જણ એવા જુવાનિયા હતા શક્તિશાળી, તે 4 બાજુ કારણે ઊભા રહીને મારા ઉપાડીને સીધી જ બાજુમાં મૂકી દીધી. ઓલા શેઠ તો ખુશ થઈ ગયા. ઓહો, તમે તો સારી એવી મહેનત કરીને મારી કાર તમે કાઢી આપી. અને રાજી થઈને કહે છે કે લ્યો આ રૂપિયા. પછી પૂછ્યું કે તમે કરો છો શું? તો કે આ ધંધો, આ ખાડા અમે જ ખોઈદાસ. હવે તમે જાયશો એટલે થોડીક એવી માટી વારી દઈશું, બીજું આવશે એની કાર ખૂંચાય છે. આ જ રીતે અમારો આ ધંધો છે. એમ ઘણા માણસોના ધંધા ખૂંચાડવાના જ હોય, બહાર કાઢવાના ન હોય. ત્યાં ખડકતું હોય ને ત્યાં કેરોસીન જ નાખે. બોલો, ઠારવાનો ધંધો આવડે જ નહીં એને. બોલો, એક સાધુ ગ્રસ્તને ત્યાં ગયેલા, એ વિચાર કરે છે કે અત્યાર સુધી મેં ઝઘડા કરાવવાનું જ કામ કર્યું છે, વચમાં થોડોક સમયથી આ લાગ આવ્યો નથી, મારો ધંધો હું ભૂલી તો નથી ગયો ને એમ. પછી એ ગ્રસ્તનો દીકરો હતો ને એને બોલાયો. એને કહે છે કે તારી બેન કેવી છે તને ખબર છે? તો કે ના. એ કે છે ને મેલા પ્રયોગો કરવાનું શીખે છે અને વ્યભિચારી જેવી છે કે. એવું? તો કે હા, તું રાતે ધ્યાન રાખજે, આજ તારી ઉપર જ મેલો પ્રયોગ આદરવાની છે. એ છોકરાને એવું કીધું. છોકરો ગયો ને પછી ગ્રસ્તની દીકરી આવી. દીકરીને કહે છે કે તારો ભાઈ કેવો છે? તો કે મારો ભાઈ તો સજ્જન છે, બહુ સારો હશે. શું સારો છે ખબર છે? એ તો કે દારૂ પીને આવે છે કે. તું જોઈજો આજે રાતે છે ને તું એનું મોઢું સૂંઘવા માટે જાય છે, દારૂ ન પીધો હોય તો મને કહેજે. આવી રીતે બેને ચડાય. હો પછી એના મા બાપને કહે છે કે તમારા દીકરા દીકરીઓ કેવા છે? તો કે બહુ સારા છે. શું સારા છે? તમારી દીકરી તો આવી છે ને તમારો દીકરો તો આવો હશે, તમે આજે રાતે જોઈજો લે કે. અને ઓલા સાધુએ શીખવાડ્યું. મારે એ રીતનું રાતના સમય થયો ને તો ઓલી દીકરી એની ભાઈની પાસે મોઢું ઊંઘવા માટે ગઈ અને એને ખ્યાલ આવ્યો કે ઓહો, આ તો દીકરો ને દીકરી જ વિચારે છે. બોલો, કહેવાય છે કે દવા દઈ અને એને ત્યાં પતાવી દીધા. બોલો સાધુ રાજી થયો કે હાશ, હજી પ્રયોગ હું ભૂલ્યો નથી એમ. અમુક સાધુ આવા જ પ્રયોગ કરતા હોય. બોલો, સંવંત 1868ની સાલમાં શ્રી હરિ સંતો પાર્ષદો સાથે વિજાપુરથી ચાલ્યા. તે ગેરીતા થઈ અને વિસનગર આવ્યા. ગેરીતા ગામ છે, તમને ખબર છે ને, ઉત્તર ગુજરાતનું. હા, ત્યાંથી મહારાજ વિસનગર આવ્યા. તે ગામના હરિભક્તોએ અસવારી લઈ મહારાજને સન્મુખ જઈ વાતે ગાતે રાત દરબારમાં થઈ. દેસાઈ લાલદાસની મેળી ઉપર પધરાય અને મેળીનો ઉગમણો ગોખ એમાં પોતે બેસી ગામના ભક્તોને દર્શન દેતા હતા. પછી બાઈ ઉદય કુંવર એમને થાળ કર્યો. એમાં ભારે પકવાન, લાડુ, જલેબી, ઘેબર, બરફી, પેંડા એ આદિક જે નાના પ્રકારના પાકને શાક કરાવી મહારાજને પોતાના ઘરે પધરાવીને જમાડ્યા. આ ઉદયકુંવરબાઈ કોણ હતા? કેટલાને ખબર છે? કેશવરાય હતા ને. પહેલાં તો સ્વામિનારાયણ ભગવાનના દ્વેષી હતા, પછી તો મહારાજે સમાધિ કરાવીને જમપુરીમાં મોકલો, પછી તો સીધો થઈ ગયો. તો એના બેન આ ઉદયકુંવરબાઈ એ તો પહેલેથી સ્વામિનારાયણ ભગવાનના ભગત હતા. એનો ભાણિયો હતો એ બળદેવ. તો સ્વામિનારાયણ ભગવાન 1868ની સાલમાં આવ્યા. તો મહારાજ આવ્યા તો ઉદયકુંવરબાઈએ ભગવાનને માટે થાળ કર્યો. પણ એની અંદર શું શું બનાવ્યું?
લાડુ, જલેબી, ઘેબર. ઉત્તર ગુજરાતમાં ઘેબર વધારે થાય કા? ન થાય વધારે? શું થાય? માલપુઆ થાય કા? માલપુઆ વધારે થાય. પછી બરફી, પેંડા. તે સમયે સર્વે સત્સંગી અને દેસાઈ કેશવદાસને બીજા ઘણાકના ઘરના એ પણ આવી અને મહારાજના દર્શન કરીને બહુ રાજી થયા. પછી પોતે સર્વને દર્શન દેતા હતા, ઘણી વાર જમતા હતા. પછી પોતે ચડું કરી મુખવાસ લઈ અને મહારાજ ઉતારે પધાર્યા. દેસાઈએ મહારાજને ઢોલિયા ઉપર પધરાવ્યા અને પછી સર્વે બ્રાહ્મણના મોટેરાને તેડાવીને કહ્યું કે અમારે બ્રાહ્મણોની 84 કરવી છે. જો તમને રૂચે તો 2 તળવાળા બોલાવો. ત્યારે શોભારામ વ્યાસ તળવાળા બોલ્યા, અમે તો નહીં જમીએ. પછી દેસાઈ કેશવદાસના તળવાળા બોલ્યા કે અમે જમશું. એમ કહીને બેઠા. ને પછી દયારામ જોશી આવ્યા. એને પોતે કહ્યું કે અમારે બ્રાહ્મણની 84 કરવી છે. અમારે ઘી, સાકર, લોટ, દાળ, ચોખા આદિ જે વસ્તુ જોઈએ તે તમે અપાવો. અને તમારે બાહેધરી જોઈએ તો ગોવિંદભાઈને લ્યો. એમ કહીને પછી પોતે નાના પ્રકારની સામગ્રીઓ મંગાવી. 5 પ્રકારના પકવાન કરાયા. કેટલા? 5 પ્રકારના. અને બ્રાહ્મણોને જમાડ્યા અને રૂપિયો દક્ષિણા આપી. એ સમયે રૂપિયો બહુ મોટો કહેવાયો. સ્વામિનારાયણ ભગવાને વિસનગરમાં બ્રાહ્મણોની 84 કરાવેલી છે. વિસનગરમાં શ્રીહરિના એકાંતિક ભગત એવા મોતીરામ વિપ્ર હતા. વિપ્ર એટલે બ્રાહ્મણ. મોતીરામ એમના અંતકાળ વખતે પરમ દયાળુ શ્રીહરિ એને તેડવા માટે રથ લઈને પધારેલા. તે વખતે સર્વે નાગરિકો રથને જોઈને તર્ક કરવા લાગ્યા કે આ રથ કોનું હશે, ક્યાંથી આવ્યો હશે. પછી રથમાં બિરાજેલ શ્રીહરિના દર્શન કરીને મોતીરામ બોલ્યા કે અહો મહારાજ, મને તેડવા આવ્યા છે. એમ કહી ભૌતિક દેહનો ત્યાગ કરીને અક્ષરધામમાં જતા હતા. એ સર્વે ગામના લોકોએ જોયું. આ રીતે સ્વામિનારાયણ ભગવાન મોતીરામને જ્યારે તેડવા માટે આવ્યા ત્યારે વિસનગરના બધા હરિભક્તોને ભગવાન તેડવા માટે આવ્યા છે એવા દર્શન થયા હતા. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાન વિસનગર ગામની અંદર કહેવાય છે કે સિદ્ધપુરનો સમયો કરી અને મહારાજ ઊંઝા પધાર્યા. સિદ્ધપુર ગયા છો તમે બધા? સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા એવું કહેવાય છે. એ માતૃ શ્રાદ્ધ માટે પ્રસિદ્ધ ગણાય છે. ત્યાં કપિલ ભગવાનનું પ્રાગટ્ય થયેલું છે. દેવહૂતિ માતાએ ત્યાં શરીર છોડેલું છે. ત્યાંથી મહારાજ ઊંઝા પધાર્યા છે. તમે ઊંઝામાં જાઓ ને એટલે જીરાની સુગંધ આવે. એક ગૌ દૂર હોય ને ત્યાં સુગંધ આવવા માંડે. કારણ કે જીરાનું પીઠું ગણાય છે. દુનિયાનું અહીંયા જીરું આવે છે. વિસનગરના હરિભક્તોએ મહારાજને વિસનગર પધારવા ઘણી વિનંતી કરી. ઊંઝામાં મહારાજ આવ્યા, ત્યાં વિસનગરના હરિભક્તો ગયા. મહારાજને કીધું કે અમારા ગામ પધારો. વડનગરના હરિભક્તોએ પણ મહારાજને વડનગર પધારવા માટે ઘણો આગ્રહ કર્યો. તમે તમારે ગામ જઈને અમારા સામૈયાની તૈયારી કરો. શું વિજયભાઈ સમજાણું તમને? બંને ગામના હરિભક્તોએ મહારાજને કીધું કે અમારા ગામ પધારો, વિસનગર અને વડનગરના. તો મહારાજે શું કીધું? તમે ગામમાં જઈને તૈયારી કરાવો. હવે એક હાર 2 ગામમાં જવાનું છે. 2 ગામના હરિભક્તોને કીધું છે કે તમારા ગામ અમે આવજો, તૈયારી કરાવો. હલો, અમે આવતીકાલે સવારે તમારા ગામમાં આવીશું. મહારાજે કહ્યું. વિસનગરના હરિભક્તોએ વિસનગર જઈને સ્વામિનારાયણ ભગવાનના સામૈયાની તૈયારી કરી. બીજે દિવસે સવારે 8 વાગે કાંસા ગામના માર્ગે ઢોલ શરણાએ સાથે વિસનગરના બધા હરિભક્તો ઊભા રહ્યા.
બરાબર 9 વાગે મહારાજનો ઘોડો દેખાણો. કાઠી દરબારોના ઘોડા દેખાણા, સંતો દેખાણા, હરિભક્તો દેખાણા. બોલો સ્વામિનારાયણ ભગવાનની. અબીલ ગુલાલ ઉડવા માંડ્યો. ઢોલ નગારા શરણાએ પોતાનું કામ શરૂ કર્યું. શણગારેલી બગીમાં મહારાજને બિરાજમાન કર્યા. આખા ગામમાં શોભાયાત્રા નીકળી હો. ઠેર ઠેર ભગવાનનું સ્વાગત કર્યું. આખું ગામ ગુલાબી રંગથી રંગાઈ ગયું. આનંદનો મહાસાગર ઉમટ્યો. બપોરે સવારે કેશવરાય સુબાને ત્યાં ગઈ. કેશવરાયે આખા સંઘને જમાડ્યા. વિશ્રાંતિ લઈ સ્વામિનારાયણ ભગવાને 4 વાગ્યે સુબાના ઘર આગળ ચોકમાં મોટી સભા ભરી. બધાને ભગવાન સંબંધી વાતો કરી. સંધ્યા થતાં આરતી ધૂન કરી. ફરીથી રાત્રે સભા ભરી. શ્રીમદ ભાગવતનો 10મ સ્કંદ શ્રી કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો ગાયવા. ધર્મેન્દ્રભાઈ, તમને ખબર છે ભાગવતની અંદર કેટલા સ્કંદ આવે? ઘરનાને પૂછવું પડશે, પૂછી લો ને કે કેટલા આવે. કેટલાને ખબર છે? લે 18 કે 18,000 શ્લોક હતા. કોણ કહેશો ભાઈઓ બહેનો માંથી ભાગવતમાં કેટલા સ્કંદ આવે? 12 આવે. તમારા ઘરનાએ કીધું 12 આવે. ક્યારેક શીખજો આવું કંઈક. 12 સ્કંદ આવે ભાગવતમાં. મહાભારતમાં 18 આવે પર્વ. મહાભારતમાં 18 પર્વ આવે. આવું તો સામાન્ય નોલેજ આવડવું જોઈએ. શું કીધું? પણ તમે હવે વાંચવાનું બધું છોડી દીધું. કથામાં બેહવત કશું યાદ રાખો નહીં. ઊભા થાવ એટલે ખંખેરીને ઊભા થઈ જાવ છો. તો ભગવાને 10મ સ્કંદની કથા કરાવી. આખો 10મ સ્કંદ હે કૃષ્ણ ભગવાનના ચરિત્રોથી યુક્ત. બીજું એમાં કશું જ ન આવે. પહેલા ભગવાન પ્રગટ થયા અને છેલ્લે સુધી ભગવાનની લીલા આવે 10મ સ્કંદમાં. સંતો પાસે કીર્તન ગવરાવ્યા. રાતના 11 વાગે સમાપ્તિ કરી અને ભગવાન પહોંચી ગયા. વિચાર તો કરો. ભગવાન 9 વાગે આવ્યા, પછી જમ્યા, પછી થોડીક વાર આરામ કર્યો, પછી 4 વાગે સભા કરી, પાછા રાત્રે સભા કરી તો ઠેઠ 11 વાગ્યા સુધી. સ્વામિનારાયણ ભગવાનનો કથા વાર્તાનો કેટલો બધો આગ્રહ હતો એમ. સતત કથા વાર્તા, જ્યાં જાય અહીંયા મારા સભા કરે ને કથા વાર્તા શરૂ કરાવી દે. બોલો. બીજે દિવસે વડનગરથી 5 માણસો વિસનગર સાડીઓ વેચવા માટે આવેલા. સાડી ખબર નહીં, ત્યાં સાડીઓ બનાવે છે અથવા તો વેપારી છે તો વેચવા માટે આવ્યો. એને વિસનગરના હરિભક્તોને કહ્યું, કાલે તો સ્વામિનારાયણ ભગવાનની શોભાયાત્રા વડનગરમાં નીકળેલી. આવી ભવ્ય નગર યાત્રા હજુ સુધી વડનગરમાં નીકળી નથી. કારણ કે ભગવાને 2 સ્વરૂપ ધારણ કર્યા હતા. તે ઓલા વડનગરથી આવ્યા, એ વિસનગર વાળાને કહે છે કે સ્વામિનારાયણ ભગવાન અમારે ત્યાં આવ્યા ને શું ભગવાનની સ્વારી કાઢવામાં આવી. આખું ગામ ઉમટ્યું તો મારી જિંદગીમાં આવી મેં જોઈ નથી એમ. અરે સ્વામિનારાયણ ભગવાન તો અહીં વિસનગરમાં છે. એનું સામયું અને નગરયાત્રા આપણે કાલે કાઢેલી. આ લોકો તો ડીંગ નથી મારતા ને. હરિભક્તો વિચારવા લાગ્યા. પહેલા લોકોએ કહ્યું સ્વામિનારાયણ તો વડનગરમાં છે, એમના સંતો, પાર્ષદો, કાઠીસવારો, પાડાઓ બધા વડનગરમાં છે. આ ખરું કે ઈ ખરું? એવો ઘાટ થયો. 3-4 સત્સંગીઓ ઘોડા ઉપર બેસી વડનગર જવા ચાલી નીકળ્યા. તો વડનગરમાં શર્મિષ્ઠા તળાવને કિનારે દશાવાણિયાની વાડી પાસે વિશાળ ચોકમાં સ્વામિનારાયણ ભગવાન સભા કરીને બિરાજમાન છે. એ વખતે વિસનગરના હરિભક્તો ઘોડા ઉપરથી નીચે ઉતર્યા, ભગવાનને દંડવત પ્રણામ કર્યા અને ભગવાનને જય સ્વામિનારાયણ કહ્યા.
1 કલાક સભામાં બેસી ત્યાંના હરિભક્તોને ભગવાન વિસનગરમાં છે એની વાતો કરીને પાછા વળ્યા. વડનગરના હરિભક્તો 4-5 વિસનગર આવ્યા તો સાંજના 4 વાગે ભગવાન કેશવરાય સુભાન ત્યાં ચોકમાં સભા કરીને બિરાજમાન હતા. સંત હરિભક્તોના કીર્તનો ગાતા હતા. આમ સ્વામિનારાયણ ભગવાને વાલા ભક્તજનો 1-2 દિવસ નહીં પણ 2.5 મહિના સુધી વિસનગર અને વડનગરમાં પોતાના 2 સ્વરૂપો ધારણ કરી અને સભા કરેલી. કેટલા મહિના સુધી? 2.5 મહિના. 2 સ્વરૂપ. જેટલા કાઠીઓ જેટલા સંતો બંને ગામમાં હરખા જ. સતત 2.5 માસ સુધી બંને જગ્યાએ એક સાથે બ્રાહ્મણોને બ્રહ્મભોજન કરાયું. બ્રહ્મભોજન એટલે શું? લાડવા, મોદક. મોદમ દદાતી ઇતિ મોદક. જે ખાવાથી એકદમ આનંદ આવી જાય એને કહેવાય મોદક, લાડવા. એટલું જ નહીં, પરંતુ પોતે 2 સ્વરૂપે, સંતો રૂપે, હરિભક્તો દરબારો રૂપે તથા ઘોડા રૂપે થઈ બંને ગામના ભક્તજનોને ખૂબ સુખ આપી બંને ગામની લીલાને સ્વામિનારાયણ સંપ્રદાયના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગઈ. વાલા ભક્તજનો, આ રીતે સ્વામિનારાયણ ભગવાને વડનગર અને વિસનગરમાં 2.5 માસ સુધી રોકાયેલા અને ત્યાં ચાતુર્માસ આવતો હતો. પછી ચાતુર્માસમાં શું શું નિયમ લેવા એ અષાઢ સુદ દશમની સભા કરી અને મહારાજે વિસ્તારથી વાત કરેલી છે. સત્સંગી જીવનનું 2ય પ્રકરણની અંદર મહારાજે જે ચાતુર્માસમાં શું શું નિયમ લેવા જોઈએ વિસ્તારથી વાત 2 પ્રકરણમાં છે. વાલા ભક્તજનો, વિસનગરમાં સ્વામિનારાયણ મંદિર હવેલી ઘાટનું છે. હવેલી પ્રવેશ દ્વાર દેખાવામાં ભવ્ય લાગે અને દક્ષિણ બારનું છે. દક્ષિણા બારનું આ મંદિરમાં લાલજી મહારાજ તથા હરિકૃષ્ણ મહારાજની ધાતુઓની મૂર્તિ છે. શાસ્ત્રોમાં 8 પ્રકારની મૂર્તિઓ માન્ય ગણાય છે. એક તો આ પથ્થરની, આરસની, બીજી ધાતુની, પછી ચિત્ર પ્રતિમા, પછી રેતીની, પછી મણીની, પછી મનોમય મૂર્તિ. આવી 8 પ્રકારની મૂર્તિઓ બતાવેલી છે. એની પ્રતિષ્ઠા થાય અને તમે એની પૂજા કરી શકો. એમાં લાલજી મહારાજની મૂર્તિ છે ને એ પ્રસાદીની છે. એની પ્રતિષ્ઠા સંવંત 1936ના માસ સુધી પાંચમના રોજ ધર્મ ધુરંધર આચાર્ય 1008 શ્રી કેશવ પ્રસાદજી મહારાજ શ્રીના વરદ હસ્તે કરવામાં આવેલી છે. આ મંદિરના નિર્માતા સદગુરુ શ્રી કેશવચરણદાસજીએ હરિભક્તોના સહકારથી બંધાવેલ છે. આ મંદિરને આજે 135 વર્ષ ઉપરાંત વર્ષ પૂરા થાય છે. લો વાલા ભક્તજનો, આ રીતે ક્યારેક તમે વિસનગર જાઓ તો ત્યાં સરસ મજાનું મંદિર આજે પણ છે. હવે કદાચ તમારે વિસનગર જવાનું થાય તો ત્યાં ક્યાં ક્યાં પ્રસાદીના સ્થાનો છે એ તમને સંભળાવી દઉં. ક્યારેક જવાનું થાય તો દર્શન કરવા માટે જઈજો. પહેલું, એક તો સ્વામિનારાયણ મંદિર ભાઈઓનું છે, બીજું સ્વામિનારાયણ મંદિર બાઈઓનું છે, ત્રીજું લાલજી મહારાજની મૂર્તિ પ્રસાદીની છે, ચોથું તળાવના ઉત્તર બાજુનું ગરનાળું પ્રસાદીનું છે, પાંચમું ગામનું તળાવ પ્રસાદીનું છે જેમાં પરમહંસ સહિત શ્રી હરિએ સ્નાન લીલા કરેલી છે, છઠ્ઠું પિંડારક તળાવ પણ ખૂબ જ પ્રસાદીનું છે. જે ગામથી પૂર્વમાં 2 કિલોમીટર દૂર આવેલું પ્રાચીન છે. ગામથી એટલું દૂર છે એ તળાવો. ત્યાં પાંડવોએ શ્રાદ્ધ કરાવેલું અને પિંડ તારેલા એ ઉપરથી આનું નામ પિંડ તારક કહેતા પિંડારીય તળાવ પડેલું. શ્રી હરિએ
આ તલાવના કિનારે ઉતારો કરેલો, પરમહંસો સહિત અહીં સ્નાન કરેલું. અહીં આંબાવાડિયું છે, એમાં 36 એ ઠેકાણે આંબો હતો. ત્યાં શ્રીહરિ સભા કરીને બેઠેલા. ત્યારે ઓલા દુષ્ટ લોકો મારવા માટે આવ્યા હતા ને, તો એ પ્રસાદીનું સ્થાન પણ ત્યાં છે. પછી તળાવની પાસે ભીમનાથનું દેવાલય પણ પ્રસાદીનું છે, ત્યાં શ્રીહરિ ઉતરતા. 8મું સોમપુરાનો ચોરો પણ પ્રસાદીનો છે, અહીંયા પણ શ્રીહરિ ઉતરેલા છે. 9 મહારાજની આંગળી પ્રસાદીની છે, એ સલાટના ઘરે છે. અને 10મું પથ્થરના હાથીને લાડુ જમાડ્યા, એ શિવાલય પણ પ્રસાદીનું છે. 10 સ્થાન પ્રસાદીના છે વિસનગરમાં. ભલા ભક્તજનો, હવે જ્યારે સ્વામિનારાયણ ભગવાન વિસનગર હતા ને, ત્યારે ત્યાંથી દિવ્ય સ્વરૂપે જ્યારે જ્યારે ભગવાનના ભક્તોને દુઃખ પડેલા, કષ્ટ પડેલા, આપદ આવેલી, ત્યારે ભગવાન રક્ષા કરવા માટે વિસનગરથી ગયેલા. એવા 2 પ્રસંગો છે. પહેલું, ગાંફ ગામની અંદર વસતા રાવળ હતા. રાવળ તમને ખબર છે, એક જ્ઞાતિ આવે છે. એ રાવણને બારોટ પણ કહેવાય છે. એ પાછા અલગ હોય કા? અચ્છા 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 ઓલા ડાકલા વગાડીને રાવળ કે ડાકલું વગાડે, અને બારોટ તો ઓલા આપણા નામ લખવા આવતા, ખબર છે ને, ચોપડા રાખતા, આપણા બધાને નામ હોય. તો વસતા રાવળ હતા ને, ઘરભંગ થયા. ઘરભંગમાં તમને ખબર પડે ને, ઘર ભાંગી ગયું એમ નહીં, એના વાઇફ હતા એ ગુજરી ગયા. ગુજરી ગયામાં ખબર પડે ને, મરી ગયા, એમ ઓફ થઈ ગયા, ઓફ. એક ભાઈના પત્ની મરી ગયા ને, તે એનો ધણી તો એટલો બધો રાજી થયો, એવો કંટાળી ગયો એ છે, નાચવા માંડ્યો. ગામના બધા માણસો ભેગા થયા, એની પત્નીની નનામી બાંધી. હવે એ નનામી ઉપાડીને જતા હતા ને, તેમાં ઓલો ઘરનો દરવાજો આવ્યો ને, તે ઉપર એક ખીલો હતો, તે એમાં નનામી ભરાણી. તે બેન જય શ્રી કૃષ્ણ કહીને ઊભા થયા. બધા તો રાજી થયા, પણ ઓલો કે મારો તો મરો. કેટલો કંટાળી ગયો વિચાર કરજો. તે જીવી જીવી 6 મહિના જીવી. 6 મહિના થયા ને પાછી મરી ગઈ. નનામી બાંધી. ઓલા 4 જણા ઉપાડીને જતા હતા ને, ઘરનો દરવાજો આવ્યો ને, તો ઓલો દોડીને કહે છે, ખીલો જાળવજો, હવે જો ઊભી થઈ તો હું મરી જવાનો. અમુકના જીવને જેવો હવે એ જાય ને એટલે સમાજ રાજી થાય. હા, કામ એવા કર્યા હોય ને એટલે જાય એટલે રાજી થાય. અમુક માણસો સારા કામ કરી ગયા હોય ને, તો એની પાછળ માણસો રડે, અને એમ લાગે કે એ ભાઈ ગયા ને એટલે આપણે ખોટ પૂરાય નહીં ને, એવી ખોટ પડી એમ બધાને લાગે એમ. તો વસતા રાવળ ઘરભંગ થયા, એથી એના ઘરનું કામકાજ, વાસીદું, પાણી વગેરે એમના સાડી કરતા હતા. સાડીમાં જ ખબર પડે ને, સાડી ને સાઢુભાઈ. મને હજી જેવી તેવી લાઈટ થાય છે. સાડી એટલે તો હા, એક છોકરો એના પિતાજીને પૂછતો હતો કે હાઢુભાઈ આ કે હાઢુભાઈ એટલે શું એ? તો કે એક દુકાનમાંથી 2 ગ્રાહક છેતરાયેલા, એનું નામ હાઢુભાઈ. એક દિવસ વસતા રાવળે ભેંસ વેચી દીધી, કારણ કે એના હાડીને આ બધું કામ કરવું પડે, એટલે એને એમ થયું કે આ ભેંસ રાખી છે એટલે કામ કરવું પડે છે ને, તે બેચારે વેચી દીધી. તે સવારે એમના સાડી વાસીદું કરવા આવ્યા ને, ત્યાં ભેંસને ન જોઈ. તેથી કહે ભેંસ ક્યાં ગઈ? તો વસતા રાવળ કહે તમને મહેનત પડે તેથી મેં એને વેચી દીધી.
તરત એ બોલ્યા કે મારે શ્રીજી મહારાજને દૂધપાકનો થાળ બનાવીને જમાડવા હતા, તેથી તો હું ઘરનું કામકાજ કરતી હતી. આમ નિશાસો એને નાખ્યો. ત્યારે વસ્તા રાવળ કહે, જો સવારનું દોયેલું દૂધનું બોઘરનું ભરેલું જ પડેલું છે, અને તમારો જો સાચો ભાવ હશે ને તો મારા જરૂર થાળ જમવા આવશે. માટે મૂકો દૂધના આંધણ, અને હું સાકર એલચી વગેરે લઈને આવું. એ લેવા માટે જ્યાં ગામમાં જાય ને ત્યાં મારા સ્વારો સાથે દિવ્ય રૂપે વિસનગરથી ગામ આવ્યા. ભાવ હતો ને પ્રેમ હતો. વસ્તા રાવળને જય સ્વામિનારાયણ કહ્યા. વસ્તા રાવળે મહારાજને પગે લાગ્યા અને કહ્યું, મહારાજ પધારો, હું હમણાં જ આવું છું. પછી સરસ મજાનો દૂધપાકનો થાળ તૈયાર કર્યો. દૂધપાક એ બનાવતા આવડતો હોય તો આવડે હો. અમુક તો બનાવે મોરના આવું જેવો, એવો નો દૂધપાક હોય. આમાં હળિયા મૂકો ને તો એ ઊભી રહી જાવી જોઈએ, એનું નામ દૂધપાક કહેવાય. તો સરસ મજાનો દૂધપાકનો થાળ તૈયાર થયો. ના મને નથી આવડતો, ભાઈ તમે કહી શકો એવું બનાવી દેજો ને એમ. એટલે મહારાજને હાથ પગ ધોવરાવીને એક બાજોટ ઉપર બેસાડ્યા અને બીજા બાજોટ ઉપર થાળ મેલ્યો. એમાં દૂધપાક, પૂરી, ભજીયા, વિજયભાઈ ભજીયા, ગોટા, શાક, દાળ, ભાત, પાપડ, અથાણા વગેરે શ્રીહરિ ખૂબ ભાવથી જમ્યા. ભગવાન જમ્યા એની વાત કરું છું, વિજયભાઈની વાત નથી કરતો. સ્વારોને પણ જમાડ્યા. મુખવાસ જમી શ્રીહરિ ત્યાંથી વિદાય થયા ને ગામ બહાર જતા અદ્રશ્ય થઈ ગયા. ફક્ત એક વસ્તા રાવળના સાડી એને મહારાજને દૂધપાક કરી અને જમાડવાનો ભાવ હતો ને, તો વિચાર કરો કે સ્વામિનારાયણ ભગવાન વિસનગર હતા, તો અહીંયાથી દિવ્ય સ્વરૂપે ભગવાન આવ્યા અને થાળ જમીન પાછા અદ્રશ્ય થઈ ગયા. ત્યારે એને ખ્યાલ આવ્યો કે સ્વામિનારાયણ ભગવાન તો અત્યારે વિસનગરમાં બિરાજે છે. બીજો પ્રસંગ, ભોયરા ગામના નાજા જોગિયા જસદણ વાજસુર ખાચરને ત્યાં નોકરી કરતા હતા. અને નોકરી દરમિયાન આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહેતા. એ વિરોધીને ગમતું નહીં. તેથી એને દરબારને અવળું સમજાવીને કહ્યું કે આ નાજો જોગીઓ આખો દિવસ સ્વામિનારાયણ સ્વામિનારાયણ કર્યા કરે છે. તેથી રાજાએ નાજા જોગિયાને બોલાવીને કહ્યું, તું નોકરી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરે છે, તે સ્વામિનારાયણ ભગવાન છે, તેથી એનું તું ભજન કરું છું. ત્યારે વાજસુર ખાચર કહે, એ અત્યારે ક્યાં છે? ત્યારે નાજા જોગિયા કહેવાય, તે તો ત્યારે વિસનગર બિરાજે છે. ત્યારે વાજસુર ખાચર કહે, કાલ સવારે અહીં આવી તને દર્શન દે તો ભગવાન ખરા, અને જો ન આવે તો હું તારા ઢીચણ ભાંગી નાખીશ. એનો એક જ નિયમ, કોઈ પણ શહેરમાં નાનો મોટો ગુનો કરે એટલે એના ઢીચણ ભાંગી નાખવા. બોલો, આવો ક્રૂર રાજા. એમાં અરબ કન્ટ્રીમાં કોઈ ચોરી કરે તેના હાથ કાપી નાખે, એવું કંઈક છે ને. તો નાજા જોગિયાને કે તારા ઢીચણ ભાંગી નાખી, સ્વામિનારાયણ કાલ સવારે ન આવે તો. નાજા જોગિયા તો ઘરે જઈ શ્રી હરિને આર્તનાદે પ્રાર્થના કરવા લાગ્યા કે હે પ્રભુ, વહેલા આવી મારે પધારો, મારી સહાય કરજો. આ નાજા જોગિયાની પ્રાર્થના સાંભળી અને દયાળુ પ્રભુ મૂળજી બ્રહ્મચારીની સાથે ચાલ્યા. હો, એ વખતે સ્વામિનારાયણ ભગવાન વિસનગર હતા, પણ આર્ત હૃદયે ભગવાનને પ્રાર્થના કરીને, ચોક્કસ આર્ત હૃદયની કરેલી પ્રાર્થના છે એ પ્રભુ સાંભળે છે. હો, તે વઢવાણ આવ્યા. તે વખતે વરસાદ બહુ હોવાથી ભોગાવો નદી બે કાંઠે વહેતી હતી. તેથી મૂળજી બ્રહ્મચારીને કાંઠે બેસાડી પ્રભુ પાણી ઉપર ચાલી. દિવસ ઉગતા તો નાજા જોગિયાના ઘરે પહોંચી ગયા.
નાજા જોગિયા, એ નાજા જોગિયા. અને જ્યાં નાજા જોગિયાએ દરવાજો ખોલ્યો અને સામે જોવે ત્યાં 3 છોગલાના ધરતલ સહજાનંદ સ્વામી. નાજા જોગ્ય સહજાનંદ સ્વામીના ચરણોમાં ઢગલો થઈ ગયો. આંખમાંથી દડ દડ આંસુ મીંડા વહેવા. પ્રભુ દયા કરીને પધાર્યા. પછી દરબાર વાજસુર ખાચરને મળ્યા, સમાધિ કરાવી, જમપુરીમાં માર ખવરાયો, વર્તમાન ધારી અને સત્સંગી બનાવ્યો અને કહ્યું જેવો ગુનો એવો દંડ આપવાની આજ્ઞા કરીને પ્રભુ ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. લો આ રીતે સ્વામિનારાયણ ભગવાને વિસનગરથી દિવ્ય સ્વરૂપે 2 ગામમાં જઈ અને ભક્તના ભાવ પૂરા કરેલા. પહેલા કયા ગામમાં ગયા હતા મહારાજ? ભૂલી ગયા આટલી વારમાં? ગાંફ ગામમાં વસતા રાવલના સાડી મહારાજને દૂધપાક કરીને જમાડવાનો ભાવ હતો તો દિવ્ય સ્વરૂપે ત્યાં જઈ અને મહારાજ દૂધપાક જમ્યા. બીજો કયા ગામના? જસદણ ભોંયરા ગામ છે, ત્યાંના નાજા જોગિયા. તો મહારાજ દિવ્ય સ્વરૂપે વિસનગરથી ત્યાં ગયા અને ત્યાંના ગામ ધણીને આ રીતે ચમત્કાર બતાવી અને સ્વામિનારાયણ ભગવાનના ભગત બનાવ્યા અને ત્યાંથી અદૃશ્ય થઈ ગયા. વાલા ભક્તજનો, સ્વામિનારાયણ ભગવાને જ્યારે રામનવમીનો સમય વડતાલ કરેલો ત્યારે પણ વિસનગરના હરિભક્તો ત્યાં ગયેલા. તો વાલા ભક્તજનો, આટલા ચરિત્રો સ્વામિનારાયણ ભગવાને વિસનગરમાં કરેલા છે. હવે વિજાપુર ગામની વાત આવે છે. વિજાપુરના કયા બાઈ હતા? કેટલાને ખબર છે? વજીબા હતા, વજીબા. હો, હવે વજીબાને સત્સંગ કઈ રીતે થયો એ તમને કથા સંભળાવું, તમે બધા યાદ રાખજો. જેતલપુરમાં પધારેલા મહારાજ સભા કરીને બિરાજમાન હતા અને વિજાપુરના હરિભગત ભાઈ બંને મહારાજ આગળ આવીને ઊભા રહ્યા. ભાઈનું નામ કલ્યાણભાઈ અને બાઈનું નામ હતું વજીબાઈ. વજીબાઈના પતિનું નામ હતું કલ્યાણભાઈ. પોતે સથવારા જ્ઞાતિના હતા. આ બંનેને જોઈને મહારાજે મુક્ત મુનિને કહ્યું કે આ ભાઈને અદ્ભુતાનંદ મુનિએ દ્રઢ સત્સંગ કરાવેલો છે. તમે બધા અદ્ભુતાનંદ સ્વામીને ઓળખો ને? પેલા લગ્ન કરતા હતા અને એમણે એમ બધું છોડીને ચાલી નીકળ્યા અને મહારાજે સેવામાં રાખી લીધા અને કીધું કે તમે અદ્ભુત કામ કર્યું છે, માટે આજથી તમારું નામ અદ્ભુતાનંદ સ્વામી. અત્યારે આવું કોઈ કરે? અને કરે તેને ડાયો કે ગાંડો કે? પહેલા તો કોઈ કરે જ નહીં. માન મેર પીડ્યો હોય 30-40 વરે એ છોડે માંડવો. બોલો હમણાં ન્યૂઝમાં આવ્યું હતું, ખબર હે ને? બોલો એ છોકરાનો સંબંધ ન થતો તો એની માને મારી નાખ્યો. તું મારો સંબંધ નથી કરતી. બોલ 2 દી પહેલાની ઘટના. છોકરાએ હગી માને મારી નાખી. તો અદ્ભુતાનંદ સ્વામીએ દ્રઢ સત્સંગ કરાયો. અમે એવું પ્રકરણ ફેરવ્યું હતું કે એક ગામમાં એક રાત રહેવું. આ પ્રકરણને અનુસંધાને અદ્ભુતાનંદ સ્વામી ફરતા ફરતા વિજાપુર ગામ ગયેલા. તો ત્યાં હરિભગત કોષ ફેરવતા હતા. એમને કેડે કેડે ફરીને સત્સંગ કરાયો. વિચાર તો કરો, એ ખેડૂત લોકો હોય, ખેતીનું કામ કરતા હોય તો સંતો એની સાથે ફરે અને સ્વામિનારાયણ ભગવાનની મનુષ્ય દેહ કેટલો દુર્લભ છે એ બધી વાતો કરી અને આ રીતે સંતોએ સત્સંગ કરાયો છે. એમાં બધા હરખા માણસો ન હોય. અમુક તો તમો ગુણી એવા હોય, ક્રોધાવેશમાં આવી જાય, તું કામ કરતો નથી મને કામ કરવા નથી દેતો, હાથમાં લાકડી હોય સીધો લાકડીનો ઘા કરે. અમુક સંતોના માથા ફોડી નાખે. બોલો, તોય પણ સંતો હિંમત નહોતા હાર્યા.
આ રીતે કષ્ટો વેઠી અને સત્સંગ કરાયો છે. તો કેળે કેરે ફરી અને સત્સંગ કરાયો. તમે અને આ અદ્ભુતાનંદ સ્વામી અહીંયા 20 સાધુ સાથે રહ્યા હતા. અદ્ભુતાનંદ સ્વામી આ બંને હરિભગતને વાતો કરી, સત્સંગ કરીને કરાયો છે. આ સ્વામિનારાયણ ભગવાન છે, એમાં બીજા ગમે એમ અવળું બોલે એ માનવું નહીં. અને સ્વામિનારાયણના જે સાધુ છે એ બહુ સારા છે. આવો પાકો નિશ્ચય 2 દિવસ રહીને આ બાઈ ભાઈને કરાયો છે. પછી તો સ્વામી ફરતા ફરતા ગઢપુર પધાર્યા. હવે એ વિજાપુરના સતવારા કુટુંબના પ્રાગજીભાઈના ધર્મપત્ની, પૂર્વના મુમુક્ષુ એટલે કોઈ પણ સાધુ સંત આવે, અભ્યાગત આવે, એને ઉતારો આપે, સદાવ્રત આપે. ભગવામાં ભેખ હોય એવું જીવમાં વણાઈ ગયેલું, એટલે બીડી, હોકા, ચલમ, ગાંજો, અફીણ, કહુંબા આદિ સાધુ બાવો અને વ્યસનો પૂરા પાડે અને જમવાનું આપે છે. આમ ઘણા સમય સુધી એને ચલાવ્યું. પરંતુ જ્યારથી વજીબાઈ સ્વામિનારાયણ ભગવાનના ભગત થયા, ત્યાર પછી સ્વામિનારાયણ ભગવાન અને એના સંતો સિવાય બીજા કોઈને ઉતરવા ન દે. હવે બન્યું એવું કે સ્વામિનારાયણ ભગવાન અને મૂળજી બ્રહ્મચારી એ બાજુથી નીકળ્યા. એટલે મહારાજે મૂળજી બ્રહ્મચારીને કીધું કે બ્રહ્મચારી, અહીંયા એક અમારા ખરેખરા ભગત છે, એની આપણે આજે કસોટી કરવી છે. ભલે મહારાજ. અને સ્વામિનારાયણ ભગવાન ગુરુ બન્યા અને મૂળજી બ્રહ્મચારી હતા એને ચેલો બનાવ્યો અને ગયા સીધા ગામમાં. અને ગામનો ચોરો હતો, ત્યાં માણસો બેઠેલા. ત્યાં જઈને વાત કરેલી કે અમારે અહીંયા રાત્રિ રોકાવું છે, તો સંત મહાત્માને રોકાવાય એવું કોઈ સ્થાન ખરું? એટલે ગામના ચોરે માણસો બેઠેલા. તમને ખબર હોય કે ગામના ચોરા હોય ને નવરી બજાર બેઠી જ હોય, અલગ મલકના ગપ્પા મારતા હોય. અહીંયા સારું, આપણે અમેરિકામાં ક્યાંય ઓટા નથી કા? અહીંયા ઓટા નહીં, દેશમાં ઓટા બહુ. તે માણસો બેઠા જ હોય, કારણ કે કોઈ ધંધો નહીં, કોઈ કામ નહીં, નવરા બેઠા ઉત્તર તોડ કરતા જ હોય. એમ બોલો બે ને એવો પોલિશ કરી નાખ્યો ને જાણે રંધો માર્યો હોય ને એની જેમ. બોલો એક ગામમાં તો સાધુ ગયેલા હતા, એને ઠાકોરજીના દર્શન કરવાનું નિયમ. તે પછી કીધું કે ઠાકોર દ્વાર છે, તો કે હા. સાધુ ત્યાં ગયા ને તે મંદિરમાં મોટા ઢાકા કૂતરા બેઠેલા. એટલે ઓલા સાધુએ કૂતરાને કીધું કે તમારે બેવા માટે તો ઓટા છે, આ મંદિર તો માણાને બેવા માટેનું સ્થાન છે. ત્યારે કૂતરાએ કીધું કે અમારે જ્યાં બેવાનું છે ત્યાં માણા બેઠા, અહીંયા કોઈ બેઠું નહોતું એટલે અમે અહીંયા બેઠા છીએ. બોલો, મોટા મોટા મંદિર હોય પણ ખાલી પડ્યા હોય. બોલો, કૂતરા બગાડ્યો અહીંયા સાફ કરીને બેઠા હોય ને અલગ મલગની વાતો કરતા હોય. બોલો, એની આગળ તો ગાંધીનગરનું રાજકારણ તો નાનું પડે હો, દિલ્હીથી ઉપાડે. મોદી સાહેબને થાય એ ખરું, ટેરિફ નાખ્યો 50%. તો કહે છે કે આ ગામમાં બહુ શ્રદ્ધાવાળા વજીબા હતા, પરંતુ જ્યારથી સ્વામિનારાયણના થયા છે ને ત્યારથી બગડી ગયા છે. મહારાજ કે એનું ઘર ક્યાં? તો કે હા મેં પેલું દેખાય એ વજીબાઈનું ઘર છે, પણ તમે અહીંયા જઈશો ને તો તમને એ ઉતરવા નહીં દે. અને મહારાજને મૂળજી બ્રહ્મચારી ત્યાં ગયા, સીધા દરવાજામાં જઈને જય દ્વારકાધીશની જય. તો ઓલા વજીબા કામ કરતા હતા, ક્યાં આવ્યા છે એમ. ત્યાં તો બહાર આવીને કહે છે કે તમારા જેવા તો કેટલા હેલા આવે છે, તમારા જેવાને ઉતારવા માટે કોઈ સુવિધા નથી એમ, અહીંથી નીકળી જાઓ. તો સ્વામિનારાયણ ભગવાન કહે છે કે માં જો, અમારે તમારી પાસેથી કશું જોતું નથી. હવે સાંજનો સમય થઈ ગયો છે, ફક્ત તમારે ત્યાં અમારે રાત્રિ રોકાવું છે. તે વજીબાઈને એમ થયું કે ગમે તેમ તો સ્વામિનારાયણના ભગત ખરા ને, દયાળુ દિલના. તો કહે છે કે કશું જોતું નથી તો ભલે આ ફળિયામાં રાત પડ્યા રહીજો, પણ ખબરદાર
મારે ત્યાં હોકો ચલમ કે બીડી પીતા હું જોઈ ગઈ તો આ ગામમાં મારા જેવી બીજી કોઈ ભૂંડી નહીં હો, રાતે લબાચા ઉપડાવીશ. તો કે નહીં નહીં, અમે કશું જ નહીં પીવીએ. તો સ્વામિનારાયણ ભગવાન ને મૂળજી બ્રહ્મચારી ત્યાં ફળિયામાં નીચે સૂતા, પરંતુ ઊંઘ આવતી નથી, ભૂખ લાગેલી. થોડીક વાર થયો ને તો કહે છે કે માં, ભૂખ ખૂબ લાગી છે, કંઈક ખાવાનું હોય તો આપણને. કશું જ નથી. જો જેટલા સભ્યો માટે બનાવેલું હતું એ બધું જમીન અત્યારે વાસણ ઉટકીને પણ ઊંધા વારી દીધા છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે કે કબાટમાં ડબરો છે, એમાં 18 લાડુ પડ્યા છે, તમે ખોટું બોલો છો? ભજીભાઈને એમ થયું કે કબાટમાં ડબરો, એમાં 18 લાડુ. આ કોઈ દિવસ મારે ત્યાં આવ્યો નથી, મેં કોઈ દી એને જોયો નથી. તે તરત જ વજીબા ગયા અને ગણ્યા ને તો 18 જ લાડુ. બોલો, આપણા જેવા હોય તો આવી રીતે કોઈ કહે તો તરત જ આપણને પ્રતિતિ આવી જાય ને. પણ છતાંય વજીબાઈને એમાં આસ્થા નથી આવતી, જે કોઈ હોય તે. પછી જમવા માટે આપ્યું. પછી મહારાજ નીચે હુતા પણ ઊંઘ ન આવી એટલે કહે છે કે માં, શું છે બાવલિયા? તો કહે છે કે નીચે કાંકરા બહુ લાગે છે ને, તો સુવા માટે ખાટલો કે પલંગ હોય તો આપો ને. અને વજીભાઈનો મગજ ગયો કે ખાટલામાં શું, પલંગમાં શું હોય તો ઘરે ગુડાવવું જોઈએ ને. બાવલિયા થયા અને પલંગ ઉપર હોવું છે. જો ઘરમાં જેટલા સભ્યો ખાટલા પલંગ હતા ને, કોઈ પણ વધારાનો છે નહીં એમ. તો કે સ્વામિનારાયણના ભગત થઈને તમે ખોટું બોલો છો. નવો પલંગ ઉપર તમે ટીંગાડીને રાખ્યો છે ને. તો કે એ તો હું સ્વામિનારાયણ ભગવાનના દર્શન માટે અમદાવાદ આવવાના છે ને, ત્યારે જવાની છું. એ સ્વામિનારાયણ ભગવાનને માટે મેં પલંગ કરાયો છે. તો કહે છે કે મને તમે સ્વામિનારાયણ માની લો ને જાઓ જાઓ, તમારા જેવા તો કેટલા હેલા આવે એમ કે તમને સ્વામિનારાયણ માની લો એમ. પછી તો ભગવાને હોવા માટે પલંગ આપ્યો, પછી તો ગોદડાય માંગ્યા, ગોદડાય આપ્યા, અને સ્વામિનારાયણ ભગવાન ને મૂળજી બ્રહ્મચારી સૂઈ ગયા. આ બાજુ વજીબા સૂઈ ગયા. બરોબર મધ્યરાત્રિનો સમય થયો. વજીબાઈને એમ થયું કે પેલા બાવલિયા છે કે જતા રહ્યો. રસોડાની એક બારી હતી ને આમ બારી ખોલી, અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને ઓલો વિસનગરનો સૂબો આવેલો અને એને કીધુંલું કે આ કૂવો છે, એની બાજુમાં તુલસી અને પીપળાનું વૃક્ષ છે, પ્રદક્ષિણા ફરે એવી જગ્યા નથી. તું સ્વામિનારાયણ ભગવાન કહે છે કે સ્વામિનારાયણ આવે અને પ્રદક્ષિણા ફરે એવી જગ્યા કરી આપે ને તો સ્વામિનારાયણ ભગવાન હાચા. તે બરોબર વજીભાઈએ બારી ખોલી અને એ જ વખતે સ્વામિનારાયણ ભગવાને પલંગમાં હુતા હુતા ચરણ લાંબા કર્યા. જ્યાં પીપળો અને તુલસી ક્યારો હતો એનામાં અડાડીને દૂર કરી દીધા હો. અને વજીભાઈએ બારી જોઈ, બારી ખોલીને જ્યાં જોયું તો લાંબા મહારાજે આટલા બધા ચરણ કર્યા. વજીબાને એમ થયું ભૂત છે કે શું? જે હોય તે. તમે વિચાર કરો કે આટલા ચમત્કાર મહારાજ બતાવે છે, છતાંય પણ વજીબાઈને એમાં આસ્થા કે પ્રતીતિ નથી આવતી એમ. એ સ્વામિનારાયણ ભગવાનનો નિશ્ચય અને નિષ્ઠા આવી હોવી જોઈએ. કદાચ કોઈ વ્યક્તિ અથીડીમાં ભગવાન દેખાડે ને તોય પણ ભગવાનના ભક્તો એને ત્યાં પ્રતીતિ ન આવી જોઈએ. બોલો, અમુક તો કહેવાતા જ હોય માત્ર સત્સંગીઓ. કોઈ કહે છે કે અહીંયા જાઓ તો હોપારી આપે તો છોકરો થાય, અહીંયા જાઓ તો હોપારો આપે તો છોકરો થાય. એમ કે હોપારા આપતા ને છોકરા છોકરી થઈ જતા હોય તો કોઈ છોકરા છોકરા વિના રહે જ નહીં. બોલો, કેવા કેવા માણસોને ગમે ત્યાં પ્રતીતિને આસ્થાઓ આવતી હોય. માટે વાલા ભક્તજનો, જગતના જીવોને તો જવું હોય ત્યાં ભલે જતા હોય, પણ આપણને આવા સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન મળ્યા છે. તમને શું સ્વામિનારાયણ ભગવાનમાં ખામી દેખાય છે? જે જોતું હોય આવો સ્વામિનારાયણ ભગવાનની પાસે માગણી કરો. પ્રગટ સ્વરૂપે ઘનશ્યામ મહારાજ બેઠા. તમે જે સંકલ્પ કરો ને પૂરા કરે એવા બળિયા દેવ ભગવાને આપણને આપ્યા છે.
પછી તો કહેવાય છે કે મહારાજ અમદાવાદ આવ્યા ત્યારે વજીભાઈ ગયા. મહારાજે કીધું કે ઓલા બાઈને આવવા દો. રસ્તો કરીને મહારાજની પાસે ગયા અને મહારાજ આમ ચરણ લાંબા કર્યા. વજીબા, આ ચરણને ઓળખો છો? નહીં મહારાજ, હું તો વહેલા જ આપના દર્શન કર. મહારાજ કે ઓલા રાત્રે લાંબા ચરણ થયા હતા એ આ હતા. હે મહારાજ તમે આવ્યા હતા? તો કે હા મહારાજ, તમારે કેવું તું? મેં કેવી જોઈખા વિનાની કેવી મોટી મોટી ગાઈડો દીધી હતી. મહારાજ કેવું તું? મહારાજ કે અમે પ્રાર્થના સાંભળીને કંટાળી ગયા હતા. પણ વજીબાઈની નિષ્ઠા જોઈને સ્વામિનારાયણ ભગવાન વજીબા ઉપર ખૂબ રાજી થયા હતા. તો વાલા ભક્તજનો, હવે વિજાપુર ગામની અંદર સ્વામિનારાયણ ભગવાને બીજા જે ચરિત્રો કરેલા છે એ બધા ચરિત્રો આવતા શનિવારે શ્રવણ કરીશું. વાલા ભક્તજનો, બીજી એક તમને વાત કરવાની છે કે જ્યારે તમે સભામાં બેસો ત્યારે ફોન બધા સાયલન્ટ રાખજો. અને બીજું, તમારા દીકરાઓને ફોન આપો છો ને પછી થાય છે શું ખબર છે? બારે ઓલા બીજા નાના છોકરા હોય ને પછી ઓલા મોટાની આગળ ઓલા ફોન રમતા જોવે છે ને પછી ઓલા નાના વેન કરે છે, એટલે પછી થોડીક ધમાલ થતી હોય છે. એટલે બને ત્યાં સુધી છોકરાઓને પ્લીઝ મોબાઈલ ન આપશો. અને કથા વખતે પ્લીઝ બધા છોકરાઓને બહાર જ રમવા માટે રાખો. અહીંયા તમે કથામાં બેસાડશો એ તો કશું સાંભળવાના નથી, સાંભળવાય નહીં દે, બીજાને નહીં સાંભળવા દે. એટલે કથા દરમિયાન ખાસ તમારા છોકરા હોય તો બહાર, અત્યારે તો સરસ મજાનું રમવાનું સ્થાન થઈ ગયું છે, બહાર પણ આપણે જગ્યા વિશાળ છે, બાજુમાં હોલ છે, જે કાંઈ છોકરાને રમવું હોય તો ભલે ત્યાં રમતા હોય. પણ કથા દરમિયાન ખાસ નાના છોકરાઓ બાજુમાં ન રાખશો, કારણ કે છોકરા તો શાંતિથી બેસી શકવાના નથી, બોલ કરે એટલે બધાનું ધ્યાન એના તરફ જાય, એટલે આપણને પણ મજા ન આવે, સાંભળવાનું મન ન લાગે. એટલે બધા હરિભક્તો ખાસ પ્લીઝ આટલી વિનંતી છે કે કથામાં બેસો ત્યારે બધાએ મોબાઈલ સાયલન્ટ કરીને રાખજો. અને છોકરાઓ હોય એને ખાસ બને ત્યાં સુધી આપશો નહીં, કે જેને કારણે બીજા છોકરાઓ વેન કરે ને અહીંયા થોડી ઘણી રકઝક થાય. એના કરતાં બીજું જે કાંઈ રમવું હોય ભલે છોકરાઓ રમતા હોય. તો વાલા ભક્તજનો, કથાનો સમય પૂરો. હરિસ્મરણ સાથે કથાને વિરામ. બોલો સ્વામિનારાયણ ભગવાનની. સિંહાસનમાં બિરાજમાન અને દિવ્ય દર્શન આપતા આપણા સૌના ઈષ્ટદેવ એવા શ્રી સ્વામિનારાયણ ભગવાન તથા રાધાકૃષ્ણ દેવ તથા શ્રી નરનારાયણ દેવ તથા રામચંદ્રજી ભગવાન તથા નિજ મંદિરમાં પધરાવેલા એમના દેવો તથા વ્યાસપીઠ પર બિરાજમાન પરમ પૂજ્ય શાસ્ત્રી શ્રી વિશ્વવિહારી સ્વામી શ્રી તથા પૂજ્ય પાર્ષદવર્ય મહેન્દ્ર ભગત તથા નિજ સભામાં ઉપસ્થિત સૌ હરિ ભક્તો, ભાઈઓ, બહેનો અને બાળકોને જય સ્વામિનારાયણ. દર શનિવારની જેમ આ શનિવારે પણ આપણે ઉત્તર ગુજરાતમાં મહારાજે કરેલી દિવ્ય લીલાઓના અન્વયે સ્વામીશ્રીએ વિસનગર તથા વિજાપુરની કથાઓનું રસપાન કરાવે એ બધા સ્વામીને તાળીઓથી વધાવીએ. ઘણી વખતે કથા દરમિયાન સ્વામી અવારનવાર કંઈક વિગતો પૂછતા હોય, પરંતુ આપણું વાંચન એટલું બધું ઓછું છે, અથવા નહીવત કહું તો ચાલે,
અથવા વાંચતા આવીએ તો લાંબા સમય સુધી અમારા જીવન તો બહુ યાદ પણ ના રહે ઉંમરના કારણે. પણ ખરેખર વાંચન એ જરૂરી છે. આજ નહીં તો કાલે તમારે એ લાઈનમાં આવવું જ પડશે. બીજું સ્વામીએ કીધું કે ભાઈ ફોનથી દૂર રહેવું બાળકોને. પણ બાળકો પહેલાં હું તો પેરેન્ટ્સને વિનંતી કરું તો તમે પહેલાં ફોનથી સ્ક્રીન ટાઈમ જોઈ લેવો દરેકે. ખરેખર દરેક વ્યક્તિએ ડાયરી રાખવી જોઈએ. તમે એક અઠવાડિયાની ડાયરી લખો કે મારું સ્કેડ્યુલ શું છે, હું કેટલા સમય સુધી સ્ક્રીન ઉપર રહું છું એમ, અને ખરેખર એ રહેવાનો હેતુ શું, કેટલા બિનજરૂરી ફોન કરીએ છીએ અથવા કેટલા આવે છે. તો તમારો ઘણો સમય જો ડાયરી લખશો તો બચી જશે. વાંચન બી જરૂરી છે. આપણે અવારનવાર કહેતા હોઈએ છીએ, અહીં બેઠા પછી પ્રશ્ન પૂછે ત્યારે આપણને ઘણી વખત શરમ આવે કે સારું આપણું નોલેજ બહુ ઓછું છે. એટલે જરૂરી છે. અને ખાસ કરીને જો વાલીઓ પેરેન્ટ્સ જો ફોન ઓછો જોશે તો એ સંતાનોમાં એ કરી શકશે. ખાસ કરીને ઘરે આપણા પેરેન્ટ્સ શું કરતા હોત, પોતાના કંઈ પેલી સિરિયલ જોવી હોય કે બીજું કામ કરવા નાના બાળકોને ફોન આપી દે અને એમાંથી એની ટેવ પડે. હું ઘણી વખતે સંતોન લઈને ઘરે જતા હોઈએ આપણે પધરામણી વખતે, તો નાના છોકરાઓનો પેરેન્ટ્સો આમ જોર જોરેથી પગે લાગ પણ પેલો એક હાથમાં ફોન હોય ને સંતો અમે જોતો પણ નથી. એમ આપણને એમ લાગે સંતો એ જોઈ રહ્યા હોય, પછી એમને ના છૂટકે કહેવું પડે બસ હવે તો આવી ગયું. આવી પરિસ્થિતિ છે. પણ છતાં જો આપણે બધા જાગતા નથી. એટલે ખાસ સ્વામીએ ટકોર કરી અને ધ્યાનમાં રાખવા વિનંતી. આ જીવન સભાના યજમાન શ્રી પરમ ભક્ત નટવરભાઈ કેશવલાલ પટેલ જો સભામાં હાજર હોય તો આવો આપણે ભગવાનને પ્રાર્થના કરીએ કે એમની તંદુરસ્તી કાયમ જળવાઈ રહે. આજની સભાના યજમાન પરમ ભક્ત પટેલ રમેશભાઈજી પટેલ એટલે માય સેલ્ફ, હું પોતે. એટલે મેં મારા પિતાશ્રીની 20મી પુણ્યતિથિ નિમિત્તે આજની સભા રાખેલી છે. એમને ખરેખર ગઈકાલે 20 વર્ષ પૂરા થયા. અને દરેક આપણા શ્રાદ્ધ હમણાં આવે છે તો એનો હેતુ એ છે કે આપણા પૂર્વજોને યાદ કરીએ કે એમને આપણા માટે શું કર્યું છે. ફક્ત કાગડાને વાસ નાખી દેવાથી પતિ નથી જતું, પરંતુ આપણને એક રિમાઇન્ડર કરાવે છે કે આપણે આ સનાતન ધર્મમાં કેટલીક જે આ બધી ગોઠવેલું છે એ તમને કંઈક શીખવી જાય છે. એટલે આ શ્રાદ્ધનો હેતુ જે છે કે તમે તમારા પૂર્વજોનો આભાર માનો. કાગડા નાખી દેવાથી પતિ નથી જતું. એટલે એ નિમિત્તે આજે મેં મારા ફાધરની 20મી પુણ્યતિથિ નિમિત્તે સભા રાખેલી છે. તો હું ધવલભાઈને વિનંતી કરું કે તેઓ પ્રસાદીનો હાર ગ્રહણ કરે. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. તહેવારોમાં સપ્ટેમ્બર 7 રવિવાર એટલે આવતીકાલ પૂનમની સભા, પૂનમ છે તો પૂનમની સભા આપણે 5 થી 7 રાખવામાં આવેલી છે. તો દરેક હરિભક્તો એની નોંધ લેવી. સપ્ટેમ્બર 8 સોમવારે શ્રાદ્ધનો પ્રારંભ થાય છે. જે હરિભક્તોએ શ્રાદ્ધ નિમિત્તે ઠાકોરજીનો થાળ લખાવવો હોય એ પાછળ આપણને લખાવી શકે છે. હવે આપણે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રિ નજીક આવે છે એનો પ્રોગ્રામ નક્કી કરી લીધેલો છે. તો નવરાત્રિ સપ્ટેમ્બર 22થી આપણે ઓક્ટોબર 1 સુધી નવરાત્રિ આ મંદિરમાં દરરોજ ગરબાનો પ્રોગ્રામ રાખેલો છે. તો દરેક હરિભક્તોએ તેની નોંધ લેવી અને જે હરિભક્તો યજમાન થવું હોય એ પોતાના નામ પાછળ ટેબલ ઉપર લખવા માટે વિનંતી છે. એ રીતે ગઈ વખત મેં જાહેર કર્યું તુલસી વિવાહ પણ આપણે નક્કી થઈ ગયા છે. નવેમ્બર 2ના રોજ તુલસી વિવાહનો પ્રોગ્રામ રાખવામાં આવેલ છે. તેની દરેક હરિભક્તોએ નોંધ લેવી. તુલસી માતાના યજમાન આપણા થઈ ગયેલા છે. નારાયણ ભગવાનના યજમાન બાકી છે. તો જે હરિભક્તોએ થવું હોય યજમાન તો અહીંયા અમને ખાસ જણાવવા અને સત્વરે જણાવવા વિનંતી, જેથી આપણે
આયોજન જલ્દી શરૂ કરી શકીએ. જય સ્વામિનારાયણ. હવે ધૂન પછી ઠાકોરજીની આરતી, પછી હનુમાન દાદાની આરતી અને પછી પ્રસાદની છૂટા પડીશું. 1 મિનિટ. એ આપણે સેક્રેટરી સુધીરભાઈનું એક સૂચન છે કે ભાઈ પેરેન્ટ્સને વિનંતી કરો કે આજથી જ છોકરાઓના ફોન વાલીઓ એમની જોડે રાખે, ખાસ કથા દરમિયાન રાખે એવી નમ્ર વિનંતી. હવે હા, એટલે પોતે તમે નક્કી કરો, પોતે નક્કી કરશો તો થશે. કોઈના કહેવાથી તો કશું થવાનું જ નથી. તમે જાતે આની ગંભીરતા સમજશો તો પછી આપણે એનો આગળ તમે અમલ કરી શકશો. જય સ્વામિનારાયણ. ધૂન પછી આરતી. સ્વામિનારાયણ 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 વાલા 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 સ્વામિનારાયણ 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 વાલા 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 સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ ઘનશ્યામ મહારાજની જય. જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી સહજાનંદ દયાળો સહજાનંદ દયાળો બળવંત બહુ નામી પ્રભુ જય સદગુરુ સ્વામી ચરણ સરોજ તમારા વંદો કર જોડી પ્રભુ વંદો કર જોડી ચરણે શીશ ધર્યાથી ચરણે શીશ ધર્યાથી દુઃખ નાખ્યા તોડી પ્રભુ જય સદગુરુ સ્વામી નારાયણ નર ભ્રાતા દ્વિજ કુળ તનુધારી પ્રભુ દ્વિજ કુળ તનુધારી પામર પતિત ઉધાર્યા પામર પતિત ઉધાર્યા અગણિત નર નારી પ્રભુ જય સદગુરુ સ્વામી નિત્ય નિત્ય નૌતમ લીલા કરતાય વિનાશી પ્રભુ કરતાય વિનાશી અડસઠ તીરથ ચરણે અડસઠ તીરથ ચરણે કોટી ગયા કાશી પ્રભુ જય સદગુરુ સ્વામી પુરુષોત્તમ પ્રગટનું જે દર્શન કરશે પ્રભુ જે દર્શન કરશે કાર કરમથી છૂટી કાર કરમથી
પ્રભુ જય સદગુરુ સ્વામી પ્રભુ જય સદગુરુ સ્વામી રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ રામ કૃષ્ણ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ હરે રામ ગોવિંદ જય જય ગોવિંદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે શ્રીમદ નારાયણ હરે કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે જય જય કૃષ્ણ દેવ હરે વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે જય જય વાસુદેવ હરે વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ જય જય વાસુદેવ ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ રાધે ગોવિંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ વૃંદાવચંદ જય રાધે ગોવિંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ માધવ મુકુંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ આનંદ કંદ જય માધવ મુકુંદ નર નારાયણ સ્વામી નારાયણ નર નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામિનારાયણ 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 હરે નવીન જીમોત સમાનવા નવરત્નોલસત કુંડલ શોભિકાનમ મહાકિરીટાગ્રમયોરપાનમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ નિદાય પાણી દ્વિતયેન વેણુ નિજાધરે શેખરયાતરેણુ નિનાદયંતમ જગતૌ કરેણું શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશોદ્ધહેમોજ્વલ પીતવસ્ત્રમ હતારિયોદમ ચ વિનાપી શાસ્ત્રમ વ્યતિકૃતાનેકસુરાદ્વિજસ્ત્રમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ અધર્મતીર્ષાદીન સાધુપાલમ સ્વધર્મ વૈરાસુસંગકાલમ પુષ્પાદિમાલમ વ્રજરાજબાલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ ગોપીપ્રિયારંભિતરાસખેલમ રસેશ્વરી રંજનકૃત્પ્रहेलम સ્કંદોલસતકુમકુમચેનચેલમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વૃંદાવને પ્રીતતયા વસંતમ નિજાશ્રિતાના પદ્યોતરંતમ ગોગોપગોપીરભિનંદયંતમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ વિશ્વાદિશાન્માન મનદર્પહારમ સંસારી જીવાશ્રયેયસારમ સદૈવ સતપુરુષ સૌખ્યકારમ શ્રીરાધિકા કૃષ્ણમં નમામિ આનંદિતાત્મં વ્રજવાસિતોકમ
नन्दादिसन्दर्शित दिव्यलोकं विनाशित स्वाश्रित जीवशोकं श्रीराधिका कृष्णमं नमामि निर्विकल्पा उत्तमति निश्चयतव घनश्याम मात्मिकांति भक्तिदम एकांतिक सुखदम मोहि में तव भक्त बनो तामे कोई प्रकार दोष न रहे कोई जात को सुनियो धर्म कुमार तो मारो धरी भक्त को द्रोह कबो नहीं होय एकांतिक तव दास को दिजे समागम होय नाथ निरंतर दर्श तव दासन को दास ए मागु करे विनय हरि सदा राखियो पास हे कृपालो हे भक्तपते भक्तवला सुनो बाप दया सिंह श्रवण करी मागु वस्तु साथ सहजानंद महाराज के सब सत्संग की सुजान ठाकुर होय दय वर्तनो शिक्षा पत्री प्रमाण 100 पत्री में अति बड़े नियम का 10 जोई ताकि विगित कहत हूँ शून्य सब चित प्रोय हिंसा न करनी जंतु की पच के असंग को त्याग मांस न खावत मद को पीवत नहीं बर्बाद विधवा को स्पर्श नहीं करत न आत्मघात चोरी न करनी काऊ के कलंक न कोई को लगा निंदत नहीं कोई देव को बिन खपतो नहीं खप विमुख जीव के वदन से कथा सुनी नहीं जाप यही धर्म के नियम में वर्तो सब हरिदास भजो श्री सजानंद पर छोड़ी और सबा रही एकादश नियम में करो से पदप्रीत प्रेमानंद कहे धाम में जाओ निसंग जगत जीत विश्वेशो सकल विश्वतना विदाता दाता तमे सकल मंगल शांति दाता माटे तमारु करुणा निधि सत्य नाम साक्षांगनाथ तमने करूं प्रणाम अज्ञान पास करुणा करी कापी नाखो नित्य प्रभो तव पदे मम वृत्ति राखो भक्तों नु पालन करो प्रभु सर्वयाम साक्षांगनाथ तमने करूं प्रणाम जेयोत्पत्ति तथा स्थिति लय करे वेदो स्तुति उच्चरे जेना रोम सुषेद्रमायणु समा ब्रह्मांड कोटि फरे माया काड रवि शशि सुरगणो आज्ञान लोपेक्षण यक्षरधामना अधिपति श्री स्वामी नारायणम आवी अक्षरधामती अवनिमा जे देहधारी थया आप्या सुखय पार भक्त जनने दिले दरीने दया कीधा चारु चरित्र गान करवा जेने करुणा करी वंदो मंगल मूर्ति उरधरी सर्वोपरि श्री हरि जनम्या कौशल देश वेश बटुनो लय तीर्थ माही फर्या रामानंद मळ्या स्वधर्म चलव्यो यज्ञादि मोटा कर्या मोटा धाम रच्या रह्या गढपुरे बे देश गादी करी अंतर ध्यान थया लीला हरितणी संक्षेपमा उच्चरी त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धो च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देवं निजाश्रितानां सकलार्दियन्ता स्वधर्म भक्तेरवनं विधाता दाता सुखानां मनसे पितानां
તનોતુ કૃષ્ણોખિલમङ्गलम् કાયેન વાચા મનસેન્દ્રિયે વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિ સ્વભાવા કરોમિ યજ્ઞં સકલા પરસ્મૈ નારાયણાયેતિ સમર્પયામિ નારાયણાયેતિ સમર્પયામિ શ્રી સહજાનંદ સ્વામી મહારાજની જય શ્રી ઘનશ્યામ મહારાજની જય શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય શ્રી રાધા કૃષ્ણ દેવની જય શ્રી નરનારાયણ દેવની જય શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય શ્રી ધર્મ ભક્તિ હરિ કૃષ્ણ મહારાજની જય શ્રી રામચંદ્ર ભગવાનની જય શ્રી નીલકંઠ મહાદેવની જય શ્રી સૂર્યનારાયણ દેવની જય શ્રી વિઘ્ન વિનાયક દેવની જય શ્રી કાષ્ટભંજન દેવની જય શ્રી અંબે માતની જય શ્રી આદિ આચાર્ય શ્રી ઉદ્યા પ્રસાદજી મહારાજની જય શ્રી 500 પરમહંસોની જય જય સોમનારાયણ. હવે કષ્ટભંજન દેવની આરતી.